આઈ ટ્રાઈડ ફોટોગ્રાફી, આઈ ટ્રાઈડ ફોટો જર્નલિઝમ. મેં 2 વર્ષ ફ્રીલાન્સ છાપા માટે ફોટા ક્લિક કરતો હતો અને આઈ યુઝ ટુ ક્લિક ઓન પેલા એમાં SLR રીલ પર. પણ બહુ મોંઘી હતી એ, કારણ કે રોલ મોંઘા આવે અને ડેવલપ કરવાના ખર્ચા, અને એ શોખ તરીકે બહુ ભારે પડતું હતું, એટલે એ છોડવું પડ્યું. એના પૈસા એટલા નતા મળતા. એ તમે જે ફોટો ફ્રીલાન્સ, યુ આર ફ્રીલાન્સર ને, એટલે અને તમે જ્યારે એની ઉપર કરતા હોય, ડિજિટલમાં તો શું છે અત્યારે આપણી પાસે કે તમે ફોટો જોયો, કોમ્પોઝિશન, ફ્રેમિંગ, લાઇટિંગ નથી બરાબર, અંડર એક્સપોઝ, ઓવર એક્સપોઝ, તો તમે બધું એડિટ કરી શકો. ત્યારે તો જે ડેવલપ થઈને આવે એ જ તમારે સબમિટ કરવાના છે. એ પણ પ્રયત્ન કર્યો, પરદેશ જવાનો પણ પ્રયત્ન કર્યો કે ઓકે બધા મિત્રો જાય છે તો આપણે ત્યાં છે. હા, બધું જે કોઈ પણ એક સામાન્ય માણસના જીવનમાં હોય એ બધું જ કરેલું છે. ફોટોગ્રાફીમાં પૈસા, કારણ કે શોખ તમારો કંઈક જુદો હતો. સ્ટ્રીટ ફોટોગ્રાફી કરવી હોય પણ પૈસા ક્યાંથી મળે, તો વેડિંગ ફોટોગ્રાફી પણ કરી છે. જાતનું કર્યું છે યાર. 15 દિવસ કોલ સેન્ટરમાં નોકરી પણ કરી છે. ફર્સ્ટ યર કોલેજમાં 12મું ધોરણ પતાવીને તરત ઇન્ડિપેન્ડન્ટ થવું છે, જાતે કમાઈશું ને એવું બધું. નાઇટ કોલ સેન્ટર કે ડે કોલ સેન્ટર? નાઇટમાં, કારણ કે મિત્રો જતા હતા એટલે એમાંથી એમ થયું કે આ કરી શકાય છે યાર. એટલે એવું બધું ઘણું બધું કર્યું છે. ફાઇનલી કહું છું કે થિયેટર, સો એના કારણે ફેમિલીને કોઈ દિવસ એવો વિશ્વાસ નહોતો કે આ માણસ ક્યાં એમ ધરીને ઠામ થશે કોઈ જગ્યાએ. ફાઇનલી થિયેટર એવું થયું કે જ્યાં તમને મજા પડવા લાગી. પણ અગેન જે આજે પણ એના એ જ પ્રશ્નો છે કે થિયેટરમાં એટલા બધા પૈસા નથી હોતા, ત્યારે પણ નહોતા. પછી મને એવું સમજાયું કે એક ડ્રામા કોલેજ છે, ગુજરાત કોલેજ, જેની અંદર એક ડ્રામા ડિપાર્ટમેન્ટ છે, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં, અને ત્યાં સરસ થિયેટર થાય છે. તો 2 વર્ષ મેં ત્યાં એઝ અ હોબી સ્ટુડન્ટ જઈને કામ કર્યું, જોયું, અને પછી સમજાવ્યું કે યાર આ આપણને આવડે છે પોતાની રીતે એક્સપ્રેસ કરતા, અને કોઈ આપણી પાસે કરાવી લે છે, ઇટ્સ અ ડિફરન્ટ થિંગ, પણ આને ભણી શકાય છે, સમજી શકાય છે. સો આઈ ડીડ માય સેકન્ડ ગ્રેજ્યુએશન. ફર્સ્ટ આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ઇન કોમર્સ, અને પછી મેં પરફોર્મિંગ આર્ટ્સ ઇન થિયેટરની અંદર મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. એન્ડ દેર આઈ કેમ ટુ નો અબાઉટ મોલિયર ને ગ્રીક થિયેટર ને શેક્સપિયર ને એબ્સર્ડ પ્લેઝ ને બધી જાતની વસ્તુઓ ખબર પડી. પછી એમ થયું કે ના યાર, આ વસ્તુ છે જે આપણને મજા કરાવે છે, અને આપણને આ આવડે છે, આપણે શીખ્યા છે, આવડે છે, હજી શીખી શકાય છે, અને બહુ ગહેરો દરિયો છે જેની અંદર તમે ડૂબો તો જેટલા જઈ શકો એટલા જઈ શકાય છે. આ નેવર એન્ડિંગ પ્રોસેસ છે, અને આજે પણ હું એ જ માનું છું.